أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. भाई तो अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. આપણો જે સબ્જેક્ટ મેટર હતો સુરત અલ મુલ્ક, તે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થયા હતા ત્યારે આપણે એની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણો વિષય જુદો હશે. એકચ્યુઅલી આપણે ડિસાઈડ કર્યા હતા સાથે કે આપણે કુરાનની જ તફસીર કર્યા કરીએ, અને આ વખતે આપણે એમ ડિસાઈડ કર્યા છીએ કે આપણે કોન્સન્ટ્રેટ કરશું જે નાના નાના સુરાઓ છે કે જે આપણે ઘણી વખતે પડતા હોય છે, તો આપણે એના ઉપર આપણી ચર્ચા રાખીએ. શા માટે? કારણ કે આપણે એટલીસ્ટ પડતા હોય છે તો આપણે એનો મિનિંગ સમજીએ, એનું ઇમ્પોર્ટન્સ સમજીએ, એનું ઇફેક્ટ સમજીએ, એનું કોન્સિક્વન્સીસ પણ સમજીએ. તો આપણે આ વખતે સુરત અલ ફલક આના ઉપર આપણે ચર્ચા શરૂ કરશું. એ આપણો નવો સબ્જેક્ટ છે. सूरत अल फलक આવી રીતે શરૂ થાય છે. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. कुल अऊज़ु बिरब्बिल फलक मिन शर्रि मा खलक व मिन शर्रि गासिकिन इज़ा वक़ब व मिन शर्रि नफ़्फ़ासाति फिल उक़द व मिन शर्रि हासिदिन इज़ा हसद. આ પાંચ આયત આપણે બિસ્મિલ્લાહ પછી પાંચ આયત છે આ સૂરામાં. હવે આ સૂરાની ચર્ચા આપણે કરીએ, પહેલી આયતની ચર્ચા કરીએ એની પહેલાં આપણે અમુક નોંધ લઈ લઈએ, કારણ કે આ નોંધ લેવાથી આપણને ખબર પડશે ઇમ્પોર્ટન્સ ઓફ આ સૂરા. તો પહેલી નોંધ આ છે કે વધારે પડતા મુફસ્સિરો એમ કહે છે કે આ સૂરો આ 113મી આયત છે, સૂરો છે. કુરાનમાં 114 સૂરાઓ આપણને મળે છે, આ 113મી. સો ઇટ્સ પેન અલ્ટિમેટ સૂરો છે. એકચ્યુઅલી 113 ને 114મો સૂરો એકચ્યુઅલી દે કોમ્પ્લિમેન્ટ ઈચ અધર, એન્ડ ઇન મેની વેઝ એના કોન્ટેન્ટ્સ પણ આપણને તમે જોશો તો દે આર કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. આ વખતે આપણે 113મો સૂરો કરશું ઇન્શાઅલ્લાહ. નેક્સ્ટ ટાઈમ પછી આ જ પેડ જે છે સૂરો એના ઉપર આપણે આવશે, કારણ કે આ બંને સૂરો પડવાથી આપણને ઘણો ફાયદો થાય છે. તો પહેલી વસ્તુ આપણને એ મળે છે કે આ સૂરો મક્કામાં વધારે પડતા મુફસ્સિરો કહે છે નાઝિલ થયો હતો. અમુક મુફસ્સિરો કહે છે કે મદીનામાં નાઝિલ થયો હતો. એટલે યુ કેન સી કે કન્સેન્સસ વધારે પડતું મક્કાનું છે, પણ છતાં એ મદીનાનું પણ નામ આવે છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે આ સૂરો પહેલેથી જ આપણે સમજણી લઈ લઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને અને ઈમાનદારોને વેરી ક્લિયરલી કહે છે કે જ્યારે તમારા ઉપર કોઈ પણ મુસીબત આવે, કોઈ પણ દુઃખ આવે, કોઈ પણ તકલીફો આવે, કોઈ પણ મુશ્કેલીઓ આવે, જાદુગરો પાસેથી, બ્લેક મેજિક પાસેથી, હસદ પાસેથી, કોઈ પણ જાતની તમને જ્યારે તકલીફો આવે ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલાની જ પનાહ આપણને માગવી જોઈએ. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ક્લિયર ઇન ધીસ પર્ટિક્યુલર આયત. આમીન. બીજી વસ્તુ આપણે નોંધ આ લેવાની છે કે આ સૂરો છે એ બહુ યુનિક સૂરો છે, કારણ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમજણી આવી રીતે આપી હતી કે જ્યારે આ બે સૂરાઓ આવ્યા ને ત્યારે એના અસહાબોને કહે છે કે આ સૂરાની જે આયતો આવી છે, જે પહેલાની આયતો આવી છે એના કરતાં આ બહુ યુનિક આયતો છે. દેટ મીન્સ દેર ઇઝ એન એક્સેપ્શનલ વેલ્યુ to this particular ayah that has come in this particular surah, બંને surah, Surat Al-Falaq and Surat Al-Nas. એટલે there is a uniqueness in this surah. That is what we get from our Prophet Muhammad sallallahu alayhi wa alihi wa sallam. ત્રીજી વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે આપણા ઇમામ તરફથી, ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ તરફથી આપણને
રિવાયત મળે છે અને કહે છે કે જ્યારે આપણે સુરત નમાઝ વિતર ખબર છે ને શું છે? આપણે જ્યારે નમાઝ લૈલ સલાતુલ લૈલ પડે છે તો સલાતુલ લૈલમાં 3 ભાગ છે. જે પહેલો ભાગ જે છે લૈલ નમાઝ સલાતુલ લૈલનો, એમાં આપણે 2 રકાત 4 વખત પડીએ છીએ, 8 રકાતો એવી રીતે પડીએ છીએ. પછી શફાની નમાઝ, શફાની નિયતથી આપણે પડીએ છીએ 2 રકાત, અને જે છેલ્લી રકાત એક જ રકાત છે. વિતરનો મતલબ ઓનલી વન, pertaining to one, એક જ રકાત છે. એ સૂરા વિતરમાં આપણે અલહમ્દ સૂરો પડીને 3 વખત કુલ હોલા પડે છે, 1 વખત સુરત અલ ફલક પડે છે અને 1 વખત સુરત અલ નાસ પડે છે. તો ઇમામ બાકીર આપણને ફરમાવે છે કે જ્યારે આપણે સુરત અલ વિતરમાં આ 5 સૂરાઓ પડી લઈએ છીએ, પર્ટિક્યુલરલી ફલક, ઇખલાસ અને સુરત ફલક અને સુરત અલ નાસ, ત્યારે આપણને આ સમજણી મળે છે. સમજણી તો આપણને કહેવામાં આવે છે કે તમારી સુરત, તમારી નમાઝ વિતર કબૂલ થઈ ગઈ છે. તો ધીસ ઇઝ ધ વેઇટ ઓફ આ સૂરા. વી મસ્ટ અંડરએસ્ટિમેટ કે જ્યારે આપણને કહેવામાં આવે કે તમે આ સૂરાઓ આવી રીતે પઢો, અને પર્ટિક્યુલરલી વિતરોમાં, તો ધીસ ઇઝ વોટ ઇઝ સેડ બાય ધ ઇમામ કે તમારી વિતર નમાઝ કબૂલ થાય છે બીકોઝ ઓફ ધીસ સૂરા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ પોતાને આઈ ડિડન્ટ રિયલાઇઝ ઇટ માય સેલ્ફ. અલ્હમ્દુલિલ્લાહ. પછી આગળ વધે છે કે રસૂલ ખુદા જ્યારે આ 2 સૂરાઓ આવ્યા ને, ત્યારે એના કમ્પેનિયન્સને આ સૂરાઓ સ્પેશિયલી શીખવાડવામાં આવ્યા હતા, અને પછી એ લોકોને હિદાયત કરવામાં આવી હતી કે તમે સવારના પોરમાં આ 2 સૂરા પઢો, અને રાતના સુવા જાઓ ત્યારે તમે આ 2 સૂરા પઢો. ધીસ ઇઝ ધ વેલ્યુ અગેન ઓફ ધીસ સૂરા. અને લાસ્ટલી આપણને એમ કહેવામાં આવે છે, અને આપણે જોશું જ્યારે આની તફસીર આપણે ચર્ચા આપણે સરખી રીતે કરશું ઇન્શાઅલ્લાહ. ઓફકોર્સ બધી તફસીરો આપણે સરખી રીતે કરીએ છીએ, ખાલી બોલાઈ ગયું મારાથી કે સરખી રીતે આપણે કરીએ, પણ આપણે જ્યારે કરશું ત્યારે આપણને જોવા મળશે કે આ આયતોમાં there is a harmonization, સંપલે આવે છે. હાર્મોનાઇઝેશન ઓફ આપણી રૂહ, આપણું માઇન્ડ, આપણું ઈમાન અને આપણો અમલ. આ 4 વસ્તુઓનું હાર્મોનાઇઝેશન આપણને જોવું હોય ને, તો આ 2 સૂરામાં આપણને મળશે. અને આપણે જોશું કે કેવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા રૂહને હાર્મોનાઇઝ કરીએ છીએ, આપણા માઇન્ડ સાથે, આપણા અમલ સાથે અને આપણા ઈમાન સાથે. સો આ જો આપણે સમજણી પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરત અલ ફલકમાં શરૂ કરે છે આવી રીતે, કુલ આઉઝુ બિરબ્બિલ ફલક. કહો, રસૂલ ખુદાને કહે છે, કહો હું પનાહ લઉં છું પરોઢિયાના પરવરદિગારની. I seek refuge of the Lord of the daybreak or of the dawn. શબ્દ જે અહીંયા યુઝ થયો છે તે છે ફલક. ફલક આવ્યો છે ફલકમાંથી. હવે આના 2 મિનિંગ થાય છે. પેલું મિનિંગ એવી રીતે કે જ્યારે આપણે 2 ભાગ કરીએ ને, ટુ સ્પ્લિટ ઓપન, એને ફલક કહે છે. એક ભાગથી બીજો ભાગ જુદું કરવું એને ફલક કહે છે. જેમ કે પરોઢિયાનો ભાગમાં શું થાય છે કે રાતનો ભાગ જે છે ને, રાત્રિ એટલે કે બ્લેકનેસ, ડાર્કનેસ, એ ડાર્ક રેસને ડિફરન્શિએટ કરે છે, જુદો કરે છે ડે બ્રેકથી એટલે કે દિવસથી. જેમ કે અંધારું રૂમ હોય, પછી આપણે જ્યારે પડદા ખોલીએ ત્યારે શું થાય, ધેર ઇઝ આ 2 ભાગ થઈ જાય છે ને, ડે આવે છે. તો એવી રીતે ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ, ઇટ સ્પ્લિટ્સ ઓપન. તો પરોઢિયામાં આપણને આ દેખાય છે, ઇટ સ્પ્લિટ્સ ઓપન ધ રાત એન્ડ ધ ડે. તો આ એક મિનિંગ છે. બીજો મિનિંગ આપણને મળે છે સૂરત અનઆમમાં 95 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, બેશક આપણા ખજૂરના બિયાઓ હોય છે ને, દાણાના બિયાઓ અને ખજૂરના બિયાઓ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ફાડી અને એમાંથી ઉગાડે છે. મીન્સ હી સ્પ્લિટ્સ ઓપન ટુ ક્રિએટ ધ ટ્રી, or to create and to bring out the tree, to bring out the animal.
એગમાંથી એને સ્પ્લિટ ઓપન કરી અને એનિમલને કાઢે છે. તો બીજો મિનિંગ મુફસ્સરો આપણને કહે છે કે મખલુકને બારે કાઢવાનું, તો સ્પ્લિટ ઓપન અને પછી બારે મખલુક નીકળે છે. સો બંને ચીજો બંને મિનિંગ થઈ શકે છે ફલક. હવે અહીંયા જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે રસૂલ ખુદાને, કહો આઈ સીક રેફ્યુજ, means કુલ સે અઉઝુ બી, means કે આઈ સીક રેફ્યુજ બચાવ માગે છે, બરાબર કે નહીં? પ્રોટેક્શન માગે છે, આઈ સીક પ્રોટેક્શન. એને કહે છે ઇસ્તિહાઝા. ઇસ્તિહાઝા એટલે બચાવ માગવું, પ્રોટેક્શન માગવું. મુફસ્સિરો કહે છે કે આ સૂરામાં ઇસ્તિહાઝા માટે 4 શરતો રાખી છે. આપણે જ્યારે પ્રોટેક્શન માગીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી બચાવ માગીએ તો અહીંયા 4 શરતો આપણને અહીંયા દેખાય છે. પહેલી શરત છે આ કે there must be presence of the person who is asking. એટલે અહીંયા જોયું છે શું કહે છે રસૂલ ખુદા એ કહે છે I seek forgiveness, બરાબર? આજના I seek refuge. I means there must be a presence of a person who is seeking the refuge. એટલે there is a condition here કે માગવા વાળો ત્યાં હોવો જોઈએ. આમ જ નથી, not from the air. માગવા વાળો હોવો જોઈએ. You must be there, presence. You must be there asking. So આ એક કન્ડિશન છે. અને આની સાથે એટેચ કન્ડિશન આ છે કે તમારા કે માગવા વાળો હોય ને એની પાસે ડર હોય. એ ડર, એ જે ડર છે ને ફિયર, એ હોય. આ એક વસ્તુ. બીજી કન્ડિશન આ છે કે જેની પાસે આપણે માગતા હોય ને પ્રોટેક્શન, એના ઉપર આપણને પૂરો ભરોસો હોવો જોઈએ, પૂરું કોન્ફિડન્સ હોવું જોઈએ. કે ન હોય તો પછી આ માગવાનું કાંઈ કારણ નથી. પૂરું કોન્ફિડન્સ હોવી જોઈએ કે હું માગું છું એની યસ્તી પાસે કે એ મને મારું એક્સપેક્ટેશન છે, મારી જે અપેક્ષાઓ છે એ પૂરી કરશે. સમજ પડી? ત્રીજી કન્ડિશન આ છે કે જેનાથી તમે આપણે ડર રાખતો હોય, હસ્તી કે પછી વસ્તુ. હસ્તી એટલે કોઈ પણ માણસ, પર્સન, જીવ, અને વસ્તુ એટલે થિંગ. આઈધર ધ થિંગ ઓર ધ પર્સન. જેનાથી આપણે ડરતા હોય એનું પણ પ્રેઝન્સ હોવું જોઈએ. આ ત્રીજી શરત છે. અને ચોથી શરત છે કે આપણું જે રિક્વેસ્ટ હોય ને ઇટ મસ્ટ બી સિરિયસલી પ્રેઝન્ટેડ. નહીં કે આપણે હાલતા ફાલતામાં પ્રેઝન્ટ કરીએ અલ્લાહ બચાવ મને, અલ્લાહ બચાવ. નો, ઇટ્સ અ વેરી સિરિયસ થિંગ વેન યુ આર આસ્કિંગ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ઇટ મસ્ટ બી અ સિરિયસ રિક્વેસ્ટ. તો આ 4 કન્ડિશન જો પૂરી થાય તો આપણા જે અપેક્ષાઓ છે, જે આપણા એક્સપેક્ટેશન્સ છે એ જરૂર પૂરી થશે. અને આપણે શું કહીએ છીએ અહીંયા જો, કોલ સે વોટ, આઉઝુ બી, I seek refuge. કોનાથી? આપણે કેની પાસે રેફ્યુજ માગે છે? કુલ આઉઝુ બી રબ્બિલ ફલક. હવે એક ઇન્ટરેસ્ટિંગ સવાલ થાય છે. હું જો જ્યારે કુરાન શરૂ કર્યો ત્યારે હું કઈ ઇસ્તિહાઝા કર્યો હતો? કુલ આઉઝુ બી રબ્બિલ, ના, કુલ આઉઝુ બિલ્લાહ, ના, કુલ આઉઝુ બિલ્લાહ. જો હું ભૂલી જાઉં છું, સારું યાદ રહો. આઉઝુ બિલ્લાહ. હું અહીંયા કોને અહીંયા કોની રેફ્યુજ, કોની પાસે રેફ્યુજ માંગુ છું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે. તો અહીંયા કેમ હું કહું છું કુલ આઉઝુ બિરબ્બિલ ફલક? હું એના એટ્રીબ્યુટ્સ ઉપર હું માંગુ છું, અલ્લાહ પાસે નથી માંગતો. આ સવાલ ઊભો થાય છે. આઉઝુ બિલ્લાહ અહીંયા કર્યો. આ જ્યારે આપણે કુરાન શરૂ કરીએ છીએ ને ત્યારે આપણે ઇસ્તિહાઝા, આપણી પ્રોટેક્શન ને આ વી સીક રેફ્યુજ ફ્રોમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એટલે આપણે આઉઝુ બિલ્લાહ, શા માટે આપણે કુરાન પડવા ત્યારે આપણે આઉઝુ બિલ્લાહ કરીએ છીએ? મુફસ્સિરો આપણને સમજાવે છે કે કુરાન એવી વસ્તુ છે, આ કિતાબ એવી વસ્તુ છે કે જે આપણે જો સરખી રીતે એને પઢીએ અને જો આપણે સરખી રીતે એને સમજીએ અને એને આપણે અમલમાં મૂકીએ તો આપણને આ કુરાન, આ કિતાબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક લઈ જાય છે, which is hated by the શૈતાન. એટલે શૈતાનનો વસવસો
એટલો જોરદાર હોય છે ત્યારે કે વી seek the protection from the greatest name, Allah subhanahu wa ta'ala. ત્યારે અહીંયા કુલ આઉઝુ બિ રબ્બિલ ફલકમાં આપણે જ્યારે પ્રોટેક્શન માંગે છે ત્યારે દુનિયાવી વસ્તુઓ ઉપર વધારે આપણું માઇન્ડસેટ હોય છે, બરાબર કે નહીં? કોઈ જાદુગર કરી નાખ્યું હોય, કોઈ બ્લેક મેજિક કરી નાખ્યું હોય, કોઈ જેલસ હોય, આપણા ઉપર ખરાબીઓ કોઈ કરતું હોય, મુશ્કેલીઓ નાખતું હોય, મુશ્કેલીઓ આવતી હોય, આ બધી દુનિયાવી વસ્તુ છે. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે માય એટ્રીબ્યુટ્સ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ. અને એવી એટ્રીબ્યુટ આપણને આપે છે, હું આવીશ આગળ, કે એની ફઝીલત આપણે જોઈએ. આપણને કહે છે ધ લોર્ડ ઓફ ધ ડે બ્રેક, ધ લોર્ડ ઓફ ધ ડોન. જો આ સમજાઈ ગયું હોય પછી આપણે આગળ વધીએ અને આપણે જોશું તો ત્રીજી વસ્તુ આપણને અહીંયાથી મળે છે કે જ્યારે આપણે માંગણી કરીએ ને અલ્લાહ પાસે, તો ઇટ ઇઝ બેટર ફોર અસ કે આપણે બચાવ માટે આપણે બચાવ માટે માંગણી કરીએ, નહીં કે જ્યારે એ વસ્તુ જેનાથી આપણે ડરતા હોય એ વસ્તુ આપણને પકડી લે. સમજ પડી? We must try and sort to protect ourselves before આજે આપણને ડર આવતું હોય, જે આપણને ઝુલ્મ આવવાનું હોય, એ ડર અને ઝુલ્મ આપણને પકડી લે. મુફસ્સિરો આપણને કહે છે કે જો આપણે આવી હેબિટ રાખશું ને તો that is better for us and easier for us than when આપણને આ ડર પકડી લીધું હોય, ઝુલ્મ પકડી લીધું હોય અને પછી આપણે એને કાઢવા માટે આપણને બહુ તકલીફો પડતી. એટલે પછી અહીંયા આપણને રસૂલ ખુદા તરફથી નહીં પણ ઇમામો તરફથી આપણને રિવાયત મળે છે કે બોથ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિ સલામ used to recite these two surah constantly for them to be protected by Allah subhanahu wa ta'ala. क्या બે surah? સુરત ફલક અને સુરત અલ-નાસ. અને છેલ્લે જ્યારે આપણે ચેરિટી કરીએ ને, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે આપણે ચેરિટી કરીએ ને, ચેરિટી નહીં પણ આપણે જ્યારે દુઆઓ માગીએ ને, પ્રોટેક્શન માગીએ ને, આપણે વેન વી સીક રેફ્યુજ ફ્રોમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, આપણે ઇસ્તિઆઝા કરીએ ને ત્યારે એની સાથે ચેરિટી હોવી જોઈએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, આપણને કુરાનમાં આયતો મળે છે અને એકચ્યુઅલી જે સૂરો છે જે હમણાં હું તમને ડિસ્ક્રાઇબ કરીશ કે એ સૂરામાં આપણને જો એ શું સમજાવે છે, પણ આપણે આપણા લિટરેચરમાં અને સોર્સિસમાંથી આપણને મળે છે કે ધીસ ટુ થિંગ્સ that when you seek the refuge of Allah subhanahu wa ta'ala, જ્યારે આપણે પ્રોટેક્શન માંગતા હોય છે, જ્યારે એનો બચાવ માંગતા હોય છે, તો એની સાથે જ્યારે આપણે ચેરિટી કરીએ ને તો આપણા માટે we safeguard ourselves almost completely we safeguard ourselves because of these two things being done by the one who is seeking protection. તો એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જે સૂરા અલ ઇન્સાન જે છે ને 76મો સૂરો, જે આપણે સૂરા દર તરીકે પણ ઓળખાય છે, એમાં આપણને સોર્સિસમાંથી મળે છે કે 5મી આયતથી લઈને 22મી આયત જે નાઝિલ થઈ છે ને, this is in relation to Ahlul Bayt alayhimus salam. So important to understand a value of this ayah. હું તમને જરાક સમજાવી દઉં. 5મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ પાયસ લોકો કફૂરનું પાણી પીશે એ જગાએથી કે જ્યાં ઇબાદુલ્લાહ પાણી પીએ. The servants of Allah drink this water. It starts 5th ayat. 6th ayatમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ લોકો પોતાની માન્યતાઓ પૂરી કરે છે અને એ દિવસથી બીએ છે કે જે દિવસમાં સખ્તમાં સખ્ત મુશ્કેલીઓ આવવાની છે. યુ નો વિચ ડે ઇઝ રિફરિંગ ટુ. પછી આગળ આવે છે તો કહે છે કે એ લોકો પોતાનું ખાવાનું અથવા જમણ કોને આપે છે? અલ્લાહની ખુશદુની માટે. ધ પર્સન હુ ઇઝ નીડી, એ માણસ જે કેદી હોય છે એ, અને યતીમ હોય છે તે. અને સાથે સાથે બોલે છે
કે અમે આ ખાવાનું અને જમણ આપીએ છીએ નહીં કે તમારી પાસેથી રિવોર્ડ માગીએ છીએ કે નહીં કે તમારી પાસેથી અમે થેન્ક માગીએ છીએ, સિવાય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ખુશનુદી માટે. અને અમે આ કરીએ છીએ એ માટે કે અમે ખોફ રાખીએ છીએ એ દિવસનો કે જે દિવસમાં આપણને સખ્તમાં સખ્ત મુશ્કેલીઓ આવવાની છે. 11મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, તેમને આવા લોકોને અને આ લોકોને હું મારી અઝાબ અને મારી મુશ્કેલીઓથી બચાવીશ અને એ લોકોને ખુશમાં ખુશ સ્ટેટસ આપીશ. આનું જે બેકગ્રાઉન્ડ છે ને, મુફસ્સિરો જે આપણા અહેલે શિયા જે છે ને, મુફસ્સિરો, in fact this is also being taken by majority of the Muslim scholarship as I understand it. આનો હિસાબ કિતાબ આવી રીતે હતો કે એક દિવસ રસૂલ ખુદા ઇમામ અલી અલૈહિ સલામના ઘરે ગયા અને જ્યારે એણે જોયું કે ઇમામ હસન અને ઇમામ હુસૈન સખત બીમાર છે, ત્યારે એણે અલી ઇબ્ન અબી તાલિબને કહે છે કે તમે માન્યતા રાખો. તો ત્યારે 3 જણા એટલે કે ઇમામ અલી અલૈહિ સલામ, ફિઝા અને બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ માન્યતા રાખી કે જો ઇમામ હસન ને ઇમામ હુસૈન સાજા થઈ જશે તો અમે 3 દિવસ સુધી રોજા રાખશું. હવે એ દિવસે એ ટાઈમે ઇમામ અલી અલૈહિ સલામના ઘરે જમવાની તંગી હતી, તો એણે બજારમાંથી ઉધાર બારલીને ગુજરાતીમાં શું કહેવાય, જે હોય તે બારલી I think that's the right one. હું પોતે ના, I don't think so. Anyway, એને બારલી ઉધાર લઈને ઘરે લઈ આવી અને જ્યારે ઇફતારનો ટાઈમ થયો ને ત્યારે દરવાજા ઉપર કોઈ આવીને કહે છે કે હું ભૂખ્યો છું, એટલે નીડી માણસ હતો. તો એ ઇફતારના ટાઈમે બધાએ પોતાનું જમવાનું એને આપી દીધું અને પાણીથી એ લોકોએ રોજો છોડી. બીજે દિવસે જ્યારે રોજો છોડવાનો વખત આવ્યો ત્યારે એક યતીમ આવીને કહે છે કે મને જરૂરત છે જમવાની, ખાવાની. ત્યારે બધું ખાવાનું એ લોકોએ યતીમને આપી દીધું. ત્રીજે દિવસે આ જ વખતે ઇફતાર ટાઈમે એક કેદી આવ્યો અને કેદીને આ બધું જમવાનું આપી દીધું. પાણીથી એ લોકોએ રોજો છોડ્યો. જ્યારે એ લોકોએ રસૂલ ખુદાના ઘરે ગયા ત્યારે આ હાલત રસૂલ ખુદાએ જોઈ તો એને બહુ દુઃખ થયું. ત્યારે જિબ્રાઈલ આ સૂરો આપે છે રસૂલ ખુદાને અને કહે છે કે ધીસ ઇઝ ધ ગિફ્ટ ફ્રોમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બેઝડ ઓન ધ બેસિસ કે તારું પરિવાર કેટલું સુંદર છે. This is the value of charity being given at the same time as માન્યતા આપણે જ્યારે રાખતા હોય સાથે સાથે આપણે ચેરિટી પણ આપવું જોઈએ. This is the basis for it. સૂરતુલ ઇન્સાનમાં આપણને કેટલું સરખી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતે સમજાવે છે કે આ લોકોને કયામતના દિવસે હું અઝાબ અને મુશ્કેલીઓથી બચાવીશ. અને છેલ્લું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આયતમાં કહે છે કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. કોની પાસેથી આપણે પનાહ લઈએ? પરોઢિયાનો પરવરદિગાર, ધ લોર્ડ ઓફ ધ ફલક. આ જે ડે બ્રેક છે ને, આપણી પરોઢિયો જે કહીએ ને, ડોન, જ્યારે આપણે નમાઝ પડતા હોય છે, એ એટલો સરસ ટાઈમ છે, એટલો પવિત્ર ટાઈમ છે. આપણને સોર્સિસમાંથી મળે છે કે એ ટાઈમે there is a witnesses going on by the ફરિશ્તાઓ. તમને ખબર છે ને કે આપણા દિવસના ફરિશ્તાઓ છે અને રાતના પણ ફરિશ્તાઓ છે. એ લોકો આપણા અમલો લખતા હોય છે. ફજરના ટાઈમે બંને ટાઈપ ફરિશ્તાઓ સાથે હોય છે અને બંનેની કિતાબમાં જે ફજરમાં થતું હોય છે ને એ લખાતું હોય છે. એટલે પવિત્ર ટાઈમ આ હોય છે કે આપણે કોઈ પણ એવી દુઆ માંગવી હોય, માન્યતા કરવી હોય તો ફજરનો ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ અવર સપ્લિકેશન. ઇટ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ ટાઈમ કે બંને જાતના સ્વરૂપ, કારણ કે યુ આર ગિવિંગ, રાતના ફરિશ્તાઓ હોય, દિવસના ફરિશ્તાઓ એ લોકોનું જે રિસ્પોન્સિબિલિટી હોય આપતા હોય છે. સો એટ ધેટ ટાઈમ બોથ ધ ફરિશ્તાઓ આર ટુગેધર એન્ડ બોથ ઓફ ધેમ ઇન ધ કિતાબ આર રાઇટિંગ યોર અમલ. અને જ્યારે પૂછવામાં આવે છે કે આ બંદો શું કરે છે, ત્યારે ફરિશ્તાઓ કહે છે કે અમે જ્યારે એને છેલ્લે જોયા હતા ને ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તારી બંદગી કરતો હતો ને તારી પાસે દુઆ માંગતો. So this is the rationale
બિહાઇન્ડ આપણને એ સમજવું જોઈએ કે લોડ ઓફ ધ ડોન વિલ સેટિસ્ફાય. આપણી જે દુનિયાવી તકલીફો છે ને એ આપણી સેટિસ્ફાય ધ લોડ ઓફ ધ ડોન કરશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપેલી આયતોમાં કેટલી સરખી રીતે આમ નાની સરખી આયત છે, કુલ આઉઝુ બિરબ્બિલ ફલક, પણ 25 મિનિટ લાગ્યા મને કહેતા. તો આ તો 25 મિનિટ તો કાંઈ ન કહેવાય. જેની પાસે વધારે નોલેજ હોય છે તો એ લોકો આ દિવસોના દિવસો આ આયત ઉપર બયાન કરતા હોય છે. પણ આપણે એટલીસ્ટ થોડી ઘણી સમજણી આપણને મળી આ આયતોમાંથી. ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ બીજી ત્રીજી આયતો કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.